मात की जय, 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 मात की जय. જેમ કીએ ને તો ઘણું બધું કહેવાની ઈચ્છા થાય પણ વાતાવરણ જોતા જ બીજા નંબરમાં ઢબુડી એટલે આડો ઓક ઢબુડી એટલે 108 108ની જગ્યાએ જો કદાચ બદલાઈ જાય ને તો એ મોડી વહેલી થાય પણ ઢબુડી મોડી વહેલી થાય નહીં એટલો તો મને પેલા સુધી વિશ્વાસ બરોબર બરોબર આ વાત એટલા અહીં ઊભી રહી લોકો પેઢી વારસ માટે મરી જતા હોય હા પેઢી વારસ માટે લોકો મરી જતા એક માં મારી શેર માટીની ખોટ પૂર્ણ કરીને દીકરો હાલ હા દીકરાની દરેકને આશા હોય પણ દીકરીની આશા તો કોઈક આવું ભાગ્યશાળી રાખે અને કે માં મને દીકરી થાય તો હું ઢબુડી માટે ઢબુડી લાવે અને ઢબુડીના કપડાં લાવે અને ઢબુડીનો શણગાર લાવે અને પારણિયું લાવે અને એ ઢબુડી એની ઈચ્છા પૂરી કરીને દીકરીનો જન્મ છે ના થવા મહિને એ લઈને આવે હા એટલે દરેકને દીકરાની આશા હોય દીકરીઓની આશા હોતી નહીં પણ આવું કોઈ ભાગ્યશાળી જોડકું હોય ને એવી દીકરીઓની આશા રાખે ને આવી કોઈ ગ્રોમબળ માતા હોય ને એ આશા પૂર્ણ કરે બોલો ઢબડે मात की जय. બીજા જ નંબરમાં લ્યો પેલા હમણાં ચૂંટણી જઈ રાજકારણમાં થોડા જતા રહીએ આપણે બોલો જોગડે मात की જય. કે ઢબુડી એક હોફરે એવું નહીં અમારી ફૂલ બહી ના કરતા ડબલ છે હા કે હમણાં ચૂંટણી જઈ ત્યાં કટોકટી એમની મમ્મી સભ્ય ઉભા હતા અને કોઈ કાળે મેર પડે એવો નતો ત્યાં એમને જોગણી માતાનો ફુલાર હા અને પેડાનો પ્રસાદ અને સવાણું માંડ્યું તો મમ્મી સભ્યની અંદર છૂટાઈને આવી ગયા બોલો ફૂલભાઈ मात की જય. અને એક હમણાંની જ વાત નજીકની રૂપાલની જોડે રોથેદાન જોડે બાલવાનો ભાઠી કરી દરબાર સહીને યુટ્યુબ ઉપર આપણો પ્રોગ્રામ જોયો આમ પ્રોગ્રામ જોયો એટલે બધી માતાઓનું નામ દરેકને યાદ હોય હા અને એક રૂપાલા જેવું ગામ સહી ગાડી એક ટાપલી વાળીને એક ઢબુડી બે માતા અલગ પડે હા આખા જગતમાં ફરી વરો પણ કોઈ ગાડી જગ્યાએ ટાપલી વાળી માતા નહીં હા અને કોઈ જગ્યાએ ઢબુડી માતા નહીં બરોબર આમાં એ ઢબડી માતાને યુટ્યુબ ઉપર જોઈ પ્રોગ્રામ કે જે આપણે યુટ્યુબનો પ્રોગ્રામની અંદર તમે યુટ્યુબ ચાલુ કરો અને રૂપાલ જે જોગણીમાં રૂપાલ કરો ને એટલે તમામ રવિવારના પ્રોગ્રામો આવી જાય અમે એની અંદર જોયું તો એને કે આ ઢબડી જેવી માતા શું છે કે એનો બોર હમુદો ફેલ ગયેલો હતો સોટે પાણી નહીં બોર હમુદો ફેલ ગયેલો હતો ને કહો તો ઢબડી માતા તો અમારા બોરમાં પાણી આવી જાય હા તો હું બીજું કોઈ ને કર તારા દર્શન કરી ઘેર બેઠા બેઠા એને રૂપાલ જોયું નહીં યુટ્યુબ પર વાત કરી યુટ્યુબ પર જોઈને જોયા ચડીને મને આવો સંકલ્પ ઘેર બેઠા કર્યો અને ઘેર બેઠા સંકલ્પ કરવાથી અઠવાડિયાની અંદર જે બોર ફેલ ગયેલ હતું એ બોરની અંદર ટોપરા જેવું મીઠું પાણી ચાલુ થયું તો પાતાળમાંથી પાણીથી પોરો તો હવ કાઢે હા અત્યારે વિજ્ઞાન એટલું બધું વધી ગયું પાણીથી પોરો કાઢીને તમને આલે હા પણ પાતાળમાંથી પાણી કાઢવું ને કોક દેવનું કામ હોય હા અને પાણી બોરમાં લાવી દીધો બોર રેગ્યુલર ચાલુ થઈ ગયો તો ભાઈ આવીને કશું ને ખાલી મંદિરે દર્શન કરીને જો અને અમારા મિસ્ત્રીભાઈ આટલી વાત કરી કે મારો બોર જતો રહેતો પણ આ ઢબુડી માતાને ખાલી દર્શનની બાધા રાખી કેરતી તો મારા બોરમાં પાણી આવી ગયું જો ઘેર બેઠા કે જો કઈ ગયેલા બોરમાં પાણી લાવતી હતો તમે તો અહીંયા આવો છો એનો ભાવ આલો છો હા એના દર્શન કરો છો તો તમારું કેમ નહીં પણ હૃદયનો શુદ્ધ ભાવ હોવો જોઈએ તો તમારું મારું દરેકનું કામ કરે બોલો ઢબડે માત કી જય. અને જે તે કોઈની જોડે 4G મોબાઈલ હોય કે 2G હોય કે અને દરેક નેટ વાપરતા હોય તો નેટ ઉપર યુટ્યુબ ઉપર આપણા પ્રોગ્રામ દર રવિવારના મુકાય જ છે બરોબર અને એ દર રવિવારના પ્રોગ્રામો તમે જોજો અને જોયા છે એને ક્લિક કરજો કે અમે જોયું છે તો જેથી કરીને એનો ભાવ પકડ હા તો જતા ચોઈને હું લાગે કે કોઈ નહીં આપણે પિક્ચર તો મોબાઈલમાં જોતા નહીં આપણે દેવના સાનિધ્યમાં જેની વાત સાંભળવા બેઠા હતા
તો હું આ ગાડી ઓછો મેર આવ્યો તો યુટ્યુબ ઉપર તો આપણે ઘેર બેઠા શાંતિથી વાપરી શકીએ અને વાપરીને તમને અનુકૂળ આવે તો અંગૂઠો બતાડી દેજો અને એના પર ક્લિક કરી દેજો જેથી કરીને તમારા ઘેર બેઠા ફૂલભાઈને તમારો ભાવ પાકે. બોલો ફૂલભાઈ માત કી જય. અને યુટ્યુબનો વાત કરું તો ગુજરાત તો બરોબર જ છે. ફૂલભાઈનો દીવો અમેરિકામાં થાય હાલમાં થાય છે જ. અને ઓલરેડી અમેરિકાની જેલમાંથી તો કદાચ 3 દાડામાં 6 કલાકમાં બહાર કાઢતી હોય તો ફૂલભાઈ કાઢે. અને એવો રૂપાલનો જ કેસ ભાખરિયાનો ની 6 કલાક રૂપાલામાંથી વાંય બેઠા બેઠા વાત કરી અને અમેરિકાની જેલમાંથી 6 કલાકમાં છૂટી ગયો અને ફૂલભાઈનો દીવો અમેરિકામાં કરે. હા, અને એ દીવો કરે છે યુટ્યુબના પ્રોગ્રામો અમેરિકામાં અને લંડનમાં જોવાય છે આપણા. અને એ જોવાય છે ને એ જોયા પછી એ લોકોને વાત કરવી તો કેવી રીતના કરે? હા, તો એ લોકો યુટ્યુબના પ્રોગ્રામો જોવો છે બુદ્ધિશાળી જોવો કે આ પ્રોગ્રામો ઉતારાય. વોલનું શૂટિંગ આવે એની અંદર પેલા બોર્ડનું શૂટિંગ આવે અને બોર્ડનું શૂટિંગ આવે ને ત્યાં નંબર લખેલો છે મિસ્ત્રીભાઈનો અને એક મારો. તો એ નંબર ઉપર અમને ફોન કરે તો અમે પાછા માતાજીને કહીએ માતાજીને કોમ બતાવે કે ભાઈ તારા આ તકલીફ ના. તો એ અમેરિકાવાળા તો કદાચ ભાવથી કોમ કરાવી દેતા હોય તો તમે હું તો અહીંયા છીએ. બોલો ઢબડે માત કી જય. બોલો જોગડે માત કી જય. બોલો મામાએ માત કી જય. બોલો ઢબડે માત કી જય. ચોખ્ખા મનની ચોખ્ખા ભાવની જરૂર છે ભાઈ. હાચું. ચોખ્ખો ભાવ ચોખ્ખું મન પ્રેમ આલ્યો તો બધોનું કામ થાય છે અને બધોનું વારાફરતી વારાફરતી કરી આલીશ. માર તો બધોને એક હારે કરી દેવા છે બધોનું કાઠું તો પડસ કે દાન પડે પડે. હે ભાઈ મુરજીભાઈ અરે થોડું થોડું ધીરે ધીરે થાય અને બસ આવું તમારો કામ જેટલો ને કરે જેટલાય બને થઈ ગયા અને પાછી જરૂર પડે પાછા આવીએ ખરા. હે ભાઈ તો બસ આ પ્રેમ વાળા કોઈ એમ કે અમે ભક્તિ કરીએ છીએ તમારા પ્રેમી છે વિશ્વાસુ છે અને મોનો માતા પ્રત્યે પ્રેમ છે કે છોકરી માતા રૂપાવાળા છોકરી માતા પ્રત્યે પ્રેમ છે આ તો પછી એવા માણસ એમ કી એ પ્રેમ છે ને પછી આઈકન કોમ થઈ જાય અને કોમ થઈ જાય પછી બંધ થઈ જાય તે પ્રેમ સો જા. હે ભાઈ અને બીજી કોમની જરૂર પડે મહિને 2 મહિને 3 મહિને 6 મહિને એટલે પાછા બીજા કોમની જરૂર પડે એટલે પાછા આઈકન આવી જાય અને આવીને પછી કે અમે તો જૂના છીએ એટલે મિસ્ત્રી પાસે કે અમે તો જૂના છીએ પહેલા નંબરમાં આવે છીએ. હે ભાઈ તો જૂના તો વચ્ચે જમતા 6 મહિના બંધ થઈ ગયા. હે તો શમ તમારો પ્રેમ શું તમારો તૂટી ગયો? સ્વાર્થી લાશો કોઈ તમે ભાવિક નહીં વિશ્વાસ કોઈ નહીં પ્રેમ વાળા કોઈ નહીં બધા સ્વાર્થી લાજ છો. કોઈને અમર પાટો લીધો નથી. હે ભાઈ એટલે કોઈ મન માતાની છેતરતા નહીં. મુરજીબા આ શું ખોટું? ચોની મેલડી ઉગતાની મેલડી ઉગતાની હારામારી મેલડી અને જૂતો તમને આ જૂતો પેલી તો નહીં કીધી અને એ કહે એટલે પછી એ તો કળા ઝૂડ ચાલુ અને એ તો મારવામાં ચાલુ કરે તો પછી મારાજી બસાઈ ના કરતા મૂકીશું. કારણ કે હકવાડી હોય એટલે હકવાડી તો કહેવાય નહીં કે ભીરે બાજુમાં રહી મારા ભાવિક છી તો હું એમ કહું મારા ભાવિક છી તો એમ તરત એમ ત્યાં તો મારા છી તારા હું જોવાનું? એ તાર તો ખાલી ભાવિક છે મા તો આખા મારા છે. મારો હક છે જેમ મારવા એમ મારું એટલે એક રસ્તો તમે કરો પાછળ રહેશો નહીં અને ઓયકણ આયાનું પ્રમાણ રાખો ને કે પછી આવશો નહીં. આઈને તમે કશું ના કરો તો મારું બદનામ થાય. એના કરતા હે ભાઈ મારું બદનામ થાય એના કરતા તમે ઓયકણ ના આવો તો મારું બદનામ તો ના થાય. તમે આવો તો શું થાય કે અમે તું પણ છીએ. હે ભાઈ પછી હજુ તો બાકી ઘણું બધું બતાવવાનું છે મારે. ઘણું બધું બતાવવાનું છે કોઈ હજુ તો બતાવ્યું નહીં તમારે હજુ તો સતી માતાની વાત એમની પડી છે પાછી. સતી માતા સાળા ખાય છે તારી સતી શિકોતર કયો છે કે એ અને સતી શિકોતર એટલે સેવી શિકોતર માં હતા એ શિકોતર નહીં શિકોતર નોખું અને પેલી કળા નહીં સતી માતા એ વિષધિની વાત કરું છું તમને પાછી. માતા છે રે હજુ તો સતી માતા ઉભી છે મેરડી ઉભી છે હજુ તો કેર આ પેલી માતા
આવ બીસન આ બધું તમે શું કર્યો તમે પાછા ઉડ્યા પડો દીકરા એક સાલું જ કરજો તું ઓહો અને પુરાવા લઈ જાઓ ને તો બસ એના માટે પહેલા ભક્તિ કરજો ને પછી પુરાવા માગજો કોઈ પુરાવા નહીં જોતા તમે જેમ કોઈ કાશી 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 ભૂષિંતરસી માતા રખડતી હોય અને રખડતી માતાને એમ તમે કહો કે મારું ઘર પેલું હલાઈ દે તો કે હેર તને કોઈ આ ગુના કાઢો તો લઈ આલું ઢુકડું એ લિયાલું તું મને ના બેહાડ તો હું ગેરંટી અને હું તારી માતા છું અને તને કોમ ના કરું ટોપું ના કરું ને તો એ તારો હક બનસ તો પૂછવી જ પડે એ અને તો તમે પૂજન ચાલુ કરો અને પૂજન ચાલુ કરો ને પછી એની કોમ ના કરે તમે શું કરો કોઈને તો કોઈને જોડો ભાઈ એ હવે આગળ શું કે તમે આખી જિંદગી પેઢી જોડ્યા કરે એ રહીએ તમે આ તો દેવનો કામ છે ભાઈ એટલે બહુ વેણી શેતી હેઠું પડે એ મૂર્તિભાઈ લખણ ભાઈ લખણ મોડા આવતું ચાચો થી મળે ખાવાના ટાઈમે આવ પડતા તો ખાવાની હસતો નહીં એ આ તો વિચારે ના કે હેડ ખાવું નાસ્તો કરે હવાર ખાવું તો કરે પ્રસાદ પણ આ તો પ્રસાદ ફોફા જ છે ખાલી એ ભાઈ આવો મને તો વાંધો નહીં તમે જમણવાર કર્યો મને વાંધો નહીં પણ મારા દીકરાને એમ થયું કે આ બસ ત્યાં પડોશીમાં આવું થાય ત્યાં આ ના હારું એ ભાઈ પણ મેં પૈસા બધાનો ને હાકો ના લીધો મારા દીકરા ભાઈ મોરજીભાઈ બધાનો હાકો લીધો ના લીધો શું ભાઈ સંજોગ એવું બને ને એટલે હાકો નહીં તો પછી એને હાકો ના નાખતા ના કે હું સવારે કલાકે આવીશ સવારે મૂર્જી ખબર પડી ને સવારે કેટલું ભીરી હોય કને ઉભી રે કે ઓય કન બધા ઓય કન બાપડા આ શાલીને આયા હોય પરસાદ આ શાલીને આયા હોય અને બધાને ખબર છે પરસાદ હોય કન થાય જ અને પરસાદ બંધ થાય તો બસ બાપડા બધાને કોક ભાડા જેટલા લઈને આયા હોય કે 15 સવારે 15 આપવાના 30 રૂપિયા છે જઈને આવ્યું પણ આ કણ આઈને બાપડાનો એક કશું મળે નહીં અને એ વધારાને 10 20 વધારે ના લાવ્યો તો જ નાસ્તો કર બાપડા હોટલ ભાઈ એટલે આ અમોણસોને હાકો કરી લીધો કે તાન પછી ઓ પૈસા વાળા તો ખા અને પૈસા વાળા વધારે રૂપિયા વાળા તો એકને આવીએ નહીં પાછા રૂપિયા હોય એટલે કે મને સુખ જ છે કોઈ દુઃખ નહીં અને દુઃખનો કોઈ અહેસાસ થાય નહીં એટલે હું લેવા આવું એટલા બધા દુઃખ વાળા છે ભાઈ કોઈ પૈસા વાળા નથી એટલે તો પૈસા લેવામાં આવતા નથી હા લે મારા ઢબડીના રામ માડી રામ બોલ લિસ્ટ ભેટ પણ આ વાતમાંથી મેં કીધું પણ અત્યારે બધો તમે હોભરો છો એટલે વાત આખી ના ચલાવી લીધી મેં આ બે ગીત તમને લગતી આવી જાય કે ના આવી જાય એટલે તમારે સીધી ખાલી ઉતારવાની થાય ને મગજમાં હે ભાઈ એ તમને જુદું કીધું એ તમે પૂછ્યું જુદું પૂછ્યું એટલે જુદું કીધું પણ આ ભેગા બેઠા એટલે ભેગી વાત કરી લીધી એટલે કુટુંબિક લગતા તમારા બાદ આપણા શુકર હો નહીં મૂર્તિ હે ઓ તમે કીધેલું જ છે કોણ છે રે એ તો મને એવું ના પૂછે કોક આઈને બેઠી હતી મેં તને કીધેલી જ છે અને કીધેલી છે તો મને ના કહી ઓ મેં કીધેલી છે એનો રસ્તો ત્યાં હું કરી એમ પૂછ કે મારે તમે કીધું તું આમ માથા પર સળ હશે ને છાતી પર સળ હશે ને આ બધું થાય બીવરાજ જોની ઘરમાં કોક હેડતું હશે આ બધું થાય છે આ મેં તને કીધું તું તો તે મને પૂછ્યું કોનો રસ્તો મારે શું કરવો આ સડી બેઠી એટલે ફેર તમે કીધું કે આ સડી બેઠી સડી બેઠી એવું ના કહી સડી બેસનાર તો મેં તને હો મેં જ કીધું તી મને પૂછીએ ને તું તી મને પૂછીએ ને તો તને શું થાય છે મેં તને હોમેથી કીધું તું તો એ દેવ પૂછી એ તને કીધું તું મેં તો એ દેવનું શું કરવું એટલે વાત આવે હે ભાઈ મેં આખી સોનોગ્રાફી કરી મેલી ખાલી દવા લેવાની બાકી ઘરમાં કજ્જા કરાવી દે ઓ હવે આ પેલો ત્રીજા થોય તમારા ઈ તો થાય પણ હારા તમારે થાય છે હે ભાઈ આ જો પેલે ટોટાની છે લીવાત આવી ને કહી જ્યું આ ટોટો શમનો આ હે